તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રો એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર, જ્યાં સુરેન્દ્રનગરમાં કરોડોની જમીન કૌભાંડને મામલે મહત્વના સમાચાર। ત્યારે જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી સામે આવી છે, જ્યાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે જમીન કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં સામાન્ય વહીવટી વિભાગે આ લેટર બહાર પાડ્યો છે। તો મહત્વના સમાચાર, જ્યાં જમીન કૌભાંડને લઈને મહત્વના સમાચાર, સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ કરવામાં આવ્યો હતો અને આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં કરોડોની જમીન કૌભાંડ કરવામાં આવ્યો હતો અને આ જ મામલે મહત્વની કાર્યવાહી। ત્યારે જે તત્કાલીન કલેક્ટર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વની આ કાર્યવાહી સામે આવી છે। તત્કાલીન જે કલેક્ટર છે રાજેન્દ્ર પટેલ, તેઓને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે। સામાન્ય વહીવટી વિભાગે આ મહત્વનો લેટર બહાર પાડ્યો છે। ઉલ્લેખનીય છે કે 1500 કરોડનો જમીન કૌભાંડ જે બહાર આવ્યો હતો, ઈડી દ્વારા દરોડા પાડી આ કૌભાંડ બહાર આવ્યો હતો અને આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ગાંધીનગરથી સામાન્ય જે વહીવટી વિભાગ છે, સામાન્ય વહીવટી વિભાગે જે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે। આ સમાચારથી સમગ્ર રાજ્યમાં જે ખળભળાટ મચી ગયો હતો, ત્યારે જમીન કૌભાંડ મામલે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં 1500 કરોડનો જમીન કૌભાંડ સામે આવ્યો હતો। ઈડી દ્વારા વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા અને આ જે સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી હતી અને આખરે સામાન્ય વહીવટી વિભાગે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કર્યા છે। તો આ સાથે જ સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જે રવિ, વાત કરવામાં આવે, જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સુરેન્દ્રનગરના જે કલેક્ટર છે તે કલેક્ટરને સામાન્ય વિભાગ દ્વારા જે સસ્પેન્ડ કરવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઈડી દ્વારા થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગરના કલેક્ટર અને જે નાયબ મામલતદાર છે ત્યાં આગળ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ખૂબ જ મોટી પ્રમાણમાં જે દસ્તાવેજો મળી આવ્યા હતા, સાથે જ જે જમીન કૌભાંડને લઈને જે દસ્તાવેજો છે તે પણ મળી આવ્યા હતા અને સાથે જે નાયબ મામલતદાર છે તેમના ઘરેથી ₹67 લાખ રોકડા છે તે રોકડા મળી આવ્યા હતા। સાથે જ જે હિસાબો છે તે હિસાબોની એક્સેલ શીટ છે તે મળી આવી હતી। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ કે જેઓ 2015ની બેચના આઈએએસ અધિકારી છે, તેમને હાલ તો સામાન્ય વિભાગ દ્વારા જે સસ્પેન્ડ કરવામાં આવે છે ને ઈડી દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવેલી છે। સાથે જ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ પણ સમગ્ર મામલે તપાસ છે તે તપાસ આચરી રહ્યા છે। રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જમીન કૌભાંડ મામલે મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સામાન્ય વહીવટી વિભાગે સસ્પેન્ડ કર્યા છે। તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં સિંહણે બાળકી ઉપર જે હુમલો કર્યો હતો તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ત્યારે જૂનાગઢમાં સિંહણના હુમલામાં બાળકના મોતને મામલે મહત્વના સમાચાર, જ્યાં સિંહણને ગન મારી બેભાન કરવા જતા વનકર્મીને ગોળી વાગવાની ઘટના બની છે, જ્યાં ટ્રાન્કિલાઇઝર કરવાની ગનથી ગોળી વાગી ગઈ છે। ત્યારે હાલ તો વનકર્મી છે એ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વનકર્મી ઇજાગ્રસ્ત હાલતમાં છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વનકર્મીને સારવાર માટે હાલ તો વિસાવદરની હોસ્પિટલ છે ત્યાં તેની સારવાર ચાલી રહી છે। ત્યારે મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં વનકર્મીને વધુ સારવાર માટે હવે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે। ત્યારે નાની મોણપરીમાં જે સિંહણ છે, સિંહણે એક બાળક ઉપર જે હુમલો કર્યો હતો, આખરે બાળકનું મોત નીપજ્યું છે। ત્યારે સિંહણને પકડવા જતા જે વનતંત્ર છે એ દોડધામ કરી રહ્યું હતું અને તે દરમિયાન વનકર્મી છે તેને ગોળી વાગતા ઘાયલ થયો હતો। ગાંધીનગરમાં પાણીજન્ય ટાઇફોઇડ સ્થિતિ અંગે હવે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી, સહકાર મંત્રી અમિત શાહ તંત્રને જે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે આદેશ આપ્યા હતા, તેમજ દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલમાં સગાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવા તંત્રને સૂચના આપવામાં આવી હતી। આ સાથે જ લીકેજના તાત્કાલિક સમારકામ અને દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનો ફેલાવો અટકાવવા
આસપાસના વિસ્તારોમાં પાઇપલાઇનની સઘન ચકાસણીના પણ આદેશો આપ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા વિશિષ્ટ કામગીરી જોવા મળી હતી, જ્યાં 5 વર્ષની દ્વિજા જન્મથી જ સ્વાદથી વંચિત હતી. ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી દ્વારા જે દ્વિજાએ 5 વર્ષ પછી પ્રથમ વખત મોંથી ભોજન લીધું હતું. સમગ્ર દ્રશ્ય જોતા જ દ્વિજાના માતા પિતા ભાવુક બન્યા હતા. સિવિલ ડોક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે 18,000 નવજાત બાળકો આ પ્રકારની જન્મજાત ખામી સાથે પેદા થતા હોય છે. બે 2025નું વર્ષ મહેતા પરિવાર માટે ખૂબ ખુશીઓ લઈને આવ્યું છે. એમની વાલસોઈ દીકરી દ્વિજા, જેને જન્મથી જ અન્નનળી બનેલી નહોતી, એનું ગેસ્ટ્રિક પુલઅપ એટલે કે હોજરીમાંથી અન્નનળી બનાવી અને એ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. અને એ દીકરીએ 5 વર્ષ પછી મોડેથી ખોરાક ખાઈ અને એનો સ્વાદ આ નવા વર્ષમાં માણ્યો છે. ઘણા બધા બાળકોને આવી તકલીફ હોય છે. પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં આવા કોમ્પ્લેક્સ ઓપરેશન કરવામાં આવે છે. નવસારી ખાતે માસૂમ ગલુડિયાને ક્રૂરતાપૂર્વક જે માર મારનાર છે, આ માર મારનારને આખરે દંડ ફટકારવામાં આવ્યો છે. નવસારી શહેરની કૃષ્ણા પાર્કર સોસાયટીની ઘટના સામે આવી છે, જ્યાં સોસાયટીના રહીશ રવિ ટંડેલે માસૂમ ગલુડિયાને માર માર્યો હતો. ગલુડિયાને ક્રૂરતાપૂર્વક માર મારી પગ તોડી નાખવામાં આવ્યા હતા. ત્યારે આરોપી સામે સોસાયટીની જ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે નવસારી ટાઉન પોલીસે પશુ ક્રૂરતા એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે ગલુડિયાને ક્રૂરતાપૂર્વક માર મારનાર ઈસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ શહેરના ધ ફર્મ લિયો વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ ડિસ્ટ્રિક્ટ લેવલના એક પ્રોગ્રામનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી તારીખ 10 થી 13 જાન્યુઆરી સુધી રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ખાસ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેને ધ્યાનમાં રાખીને આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણવાસિયા દ્વારા જે યુવાનો છે, યુવાનોને જૂનાગઢના વિવિધ ઉદ્યોગો તરફ આગળ વધવાની અપીલ કરી હતી. ભારત સરકારની આ પહેલી અને ગુજરાત સરકારે જે નરેન્દ્રભાઈએ 2003માં આની શરૂઆત કરી હતી અને એનાથી હજારો લોકોને રોજગારી મળી અને આ હજારો ઉદ્યોગપતિ નવા પેદા થયા, સાહસિકો. એ આ વાઇબ્રન્ટ ગુજરાતના અંતર્ગત અમે 2025ના જે આ 26નું MOU કરેલું છે 100 કરોડ રૂપિયાનું. પ્રાદેશિક અધિવેશન સૌરાષ્ટ્ર અને કચ્છ અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લામાં જિલ્લા સ્તરનું વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે. આ સમિટમાં જે 2003માં નરેન્દ્રભાઈએ જે બીજ વાઇબ્રન્ટનું વાવ્યું હતું, આજે વટવૃક્ષ બની અને જિલ્લા સ્તરે વિસ્તરેલું છે. ત્યારે જૂનાગઢમાં પણ આજે MOU થયા છે. લગભગ 1209 કરોડ જેટલા MOUમાં 2858 જેટલા લોકોને રોજગારીની તક મળશે. ભારત સરકારની આ પહેલી અમદાવાદ ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ ઉપર તિરાડો હોવા અંગેની માહિતી સામે આવી હતી, અને જે બાબતે પાટનગર યોજના વિભાગ 3ના કાર્યપાલક ઇજનેર અને પેટા વિભાગ 18ના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સંયુક્ત રૂબરૂપ ચકાસણી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે વિગતો તદ્દન ખોટી અને ભ્રામક છે. વાસ્તવમાં જેને તિરાડ ગણવામાં આવી રહી છે તે કોઈ સ્ટ્રક્ચરલ ક્ષતિ નથી, પરંતુ બ્રિજના 2 સ્પાન વચ્ચે રાખવામાં આવેલા એક્સપાન્શન જોઈન્ટ છે. જાહેર જનતાએ કોઈપણ પ્રકારના ભય વગર તેનો ઉપયોગ કરવો તેમજ આવી પાયા વિહોણી અફવાઓથી દૂર રહેવું. રિપેરિંગ કામ તો અત્યારે જ શરૂ કરી દેવા જોઈએ, પણ જ્યાર સુધી તમારા સુભા બ્રિજનું કામ સુધી તો આવર જવા માટે તો ચાલુ જ રાખવો પડશે. તકલીફ પડી રહી છે? તકલીફ તો પર જ છે. આખું લોંગ ઘૂમીને જવું પડે. અમારે ચાંદખેડા જવું પડે છે, પછી ટોરન્ટ પાવર અમારે જોબ કરું છું, ટોરન્ટ પાવર જવું પડે છે. ખાસી બધી તકલીફ પડે છે. આ બ્રિજ ઉપર આટલી મોટી તિરાડ એટલે કેટલું ભયજનક? ભયજનક તો છે જ. આટલી બધી પબ્લિક આવે છે. આ જ રોડ ઉપર બીજે કોઈ રસ્તો છે જ નહીં અહીંથી આવવા જવા માટે. આ મેન્ટેનન્સ પ્રોપર થાય તો એવું કોઈ ના થાય, પણ બહુ જૂના બી થઈ ગયા છે. એમાં તો રિનોવેશન હોવું જોઈએ, પણ જનતા પરેશાન ના હોય એવું ધ્યાન રાખવું જરૂરી છે. નવો બને તો સારું છે. આટલું મેન્ટેનન્સ કરીએ,
આટલું મેન્ટેનન્સ કરીએ છતાંય દર વખતે કંઈ ને કંઈ નુકસાન થાય, એના લીધે તો આખું નવું થઈ જાય તો સારું. અમદાવાદમાં બ્રિજોની હાલત જે છે તે કફોડી બની છે. બ્રિજો પર તિરાડો પડવાનો જે સિલસિલો જે છે તે હજુ પણ યથાવત છે. નહેરુ બ્રિજ હોય, સુભાષ બ્રિજ હોય, દધીચી બ્રિજ હોય કે પછી ઇન્દિરા બ્રિજ હોય, આ તમામ જે બ્રિજ છે તેના ઉપર તિરાડો પડી ગઈ છે. ત્યારે ઇન્દિરા બ્રિજ પર મસ્ત મોટી તિરાડ પડી છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે એક બહુ જ મોટી તિરાડ જે છે તે આ બ્રિજ ઉપર પડી ગઈ છે અને આ તિરાડ જે છે તે તંત્રની ઉદાસીનતા નો પુરાવો છે. સુભાષ બ્રિજ પર જે પ્રમાણે તિરાડ પડી હતી ત્યારબાદ તંત્ર જાગ્યું હતું અને અત્યારે હાલ જ્યારે આ ઇન્દિરા બ્રિજ પર તિરાડ પડી છે તેનાથી તંત્ર અજાણ છે. અહીંયાથી પસાર થતા તમામ વાહનો જે છે તે અત્યારે હાલ ભયના માહોલમાં જ્યારે પસાર થઈ રહ્યા છે, ત્યારે શહેર પર તમામ બ્રિજો પર આ પ્રમાણેના જ્યારે તિરાડો પડી રહી છે ત્યારે તંત્રની ઉદાસીનતા જે છે તે છતી થઈ રહી છે. એક બાદ એક તમામ બ્રિજ જે છે તે અત્યારે હાલ ક્ષતિગ્રસ્ત થઈ રહ્યા છે. ત્યારે આ મહત્વનો બ્રિજ છે, કારણ કે આજે ઇન્દિરા બ્રિજ જે છે તે અમદાવાદથી ગાંધીનગરને જોડતો એટલે કે કનેક્ટ કરતો બ્રિજ છે. એટલે મહત્વનો આ બ્રિજ જે છે, જે લગભગ વર્ષ 2012માં આ બ્રિજ જનતા માટે જ્યારે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે અહીંયા જે તિરાડ પડી છે, તિરાડ જે છે તે તંત્રની ઉદાસીનતાનો પુરાવો સાબિત થઈ રહી છે. વાહન ચાલકો ભયના માહોલમાં અત્યારે હાલ આ બ્રિજ ઉપરથી વાહન હંકારી રહ્યા છે. જે પ્રમાણે એક બાદ એક તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન થયું તે પ્રમાણે આ બ્રિજનું પણ ઇન્સ્પેક્શન થવાની જરૂરત હતી. જો તંત્રના જે અધિકારીઓ છે તેમના દ્વારા આનું ધ્યાન રાખવામાં આવ્યું હોય તો કદાચ આ પ્રમાણેની જે તિરાડો પડે છે તેને દૂર કરી શકાય. જો કે હજુ સુધી કોઈ પણ તંત્રના અધિકારી જે છે તે અહીંયા વિઝિટમાં આવ્યા નથી. અમદાવાદની હાલત વિશે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં એક સાંધે ને તેર તૂટે તેવી હાલત જે છે અને તમામ બ્રિજો પર જે પ્રમાણે તિરાડો પડી રહી છે અને સમારકામ થઈ રહ્યું છે તેના કારણે તેને અમદાવાદમાં ભારે ટ્રાફિકના દ્રશ્યો પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ત્યારે એક બાદ એક જ્યારે બ્રિજો પર તિરાડો પડી રહી છે ત્યારે એવું લાગી રહ્યું છે કે તંત્રના જે પણ અધિકારીઓ છે તેમની જે પણ કામગીરી છે આ કામગીરી માત્ર ને માત્ર કાગળો ઉપર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે નહેરુ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો, સુભાષ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો, દધીચી બ્રિજ પર જ્યારે ગાબડા પડ્યા ત્યારે હવે વધુ એક બ્રિજ આ ઇન્દિરા બ્રિજ પર આ પ્રમાણેની તિરાડ જે છે તે તંત્ર દ્વારા ઉદાસીનતા જે દાખવવામાં આવી રહી તેનો નક્કર પુરાવો જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરાના તરસાલીમાં યુવકનું અપહરણ કરી માર મારવાના કેસમાં પોલીસ અટવાઈ છે. એક જ મામલામાં વડોદરા પોલીસે ખુલાસો કર્યો હતો કે 2 એસીપી અને 1 ડીસીપીની ખુલાસો કર્યો હતો. પોલીસે આપેલા સીસીટીવીએ જ ખોલી છે પોલીસની પોલ, કે જ્યાં પોલીસે સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાના ફૂટેજ છે જાહેર કર્યા. ત્યારે પોલીસના નિવેદનો અને સીસીટીવીમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. જ્યાં વડોદરા પોલીસે યુવકને માર માર્યાનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં સીસીટીવીએ પુરવાર કર્યું કે પોલીસ જે છે ખોટું બોલી રહી છે. સાહેબ હજુ પેલો ભાઈ ત્યાં મગજમારી કરે છે ને પોલીસની જોડે બબાલ કરે છે, એટલે અમારી ગાડી અમે ફરીથી ત્યાં મોકલી નર્સિંગ હોમ 4 રસ્તા. ત્યાં સ્થાનિક પોલીસમાં એક દીકરી છે, બીજા 2 પોલીસવાળા હતા. બધા ભેગા થઈને સમજાવ્યું તો બી સમજતો નહોતો, ગાડીની ચાવી આપતો નહોતો અને જેમ તેમ વર્તન કરતો હતો. એટલે પોલીસે બળ વાપરીને એને ગાડીમાં બેસાડીને લાવવાનો પ્રયત્ન કર્યો. એ વખતે પણ પોલીસોને એને ઝપાઝપી કરી, એના યુનિફોર્મ પર હાથ નાખ્યો. એટલે જે તે વખતે પોલીસે બળ વાપર્યું એવું સમાચાર છે, પણ એ હવે તપાસનો વિષય છે. તેના બાબતે હાલ હું તમને વધારે કંઈ કહી નહીં શકું. શરૂઆતમાં જ્યારે આ જે મામલો હતો એ ટ્રાફિકનો હતો, એ ચલાણ ભરતો નહોતો, તો ચલાણ ભરવા પૂરતું જ હતું. તો એ ચલાણ ભરી દે તો જે ટ્રાફિક સાહેબ છે એ ઓફિસમાં હતા, તો ત્યાં જઈને એને સમજાવટ કરી કે ભાઈ તારું જે કંઈક છે એ ચલાણ જે ભરી દે અને મામલો પૂરો થાય. એ ત્યાં સુધીની જ વાત હતી. ત્યાં સુધી કોઈ ગુનાહિત કૃત્ય થયેલું બી નથી અને ત્યાં સુધી કંઈ ધ્યાનમાં બી નથી આવેલું કે એને રાવપુરા પોલીસ સ્ટેશને લાવવામાં આવે. જે તે વખતે જે બનાવ બનેલો છે ટ્રાફિકના ચલાણ ભરવામાં લઈને બનેલો છે. એ ચલાણ ભરતો નથી અથવા તો બાજુ બાઇક છે ડિટેન આપતો નથી, તે પૂરતું જ છે. એટલે એને શરૂઆતમાં ત્યાં ટ્રાફિક ચોકી લઈ ગયા. આમ તો વડોદરા શહેર પોલીસ સુરક્ષા વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આજે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો જ્યાં પોલીસ વાહન માલિક સાથે રીઢા ગુનેગારની જેમ વર્તન કરે અને મારીને અધમુઓ કરી નાખે છે.
ટ્રાફિક વિભાગ દ્વારા દાંડિયા બજાર 4 રસ્તા પર રૂટીન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે મોડિફાઈડ સાયલેન્સર અને નંબર પ્લેટ નહીં લગાવેલ અને તેને કારણે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા એક યુવકને માર મારવામાં આવ્યો હતો. ત્યારે હાલ આ યુવક ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે હવે આ યુવક દ્વારા કરાયેલા આક્ષેપોમાં જો તટસ્થ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે. पुलिस वाले सर ने मेरी गाड़ी पर आकर बैठ गए पीछे बैक सीट पर और उन्होंने बोला कि तुम्हारे पास हेलमेट नहीं है और गाड़ी नंबर नहीं है तो गाड़ी साइड में ले लो. तो मैंने गाड़ी साइड में लिया तो उन्होंने मुझसे चाबी छीनने की कोशिश की. अब मैंने उसका विरोध किया तो उन्होंने गाली गलौज की और मुझे थप्पड़ मार दिए. इस बात पर मैंने फोन निकाला और मैं उनकी वीडियो बनाने लगा. वीडियो बनाने की वजह से वो गुस्सा हो गए. ठीक है, फिर उन्होंने फोन छीन लिया और उसके बाद फिर मुझे बहुत मारा और मारते मारते पीसीआर गाड़ी में बिठा दिया. पीसीआर में बिठाने के बाद वो मुझे सयाजीगंज ट्रैफिक पुलिस ले गए. वहां पर जब उन्होंने गाड़ी से उतारा और वो पूरे रास्ते मुझे ले जाते वक्त भी मुझे मारते ही रहे वो गाड़ी के अंदर भी. तो बोली कुछ नहीं है औरत का. मैं बोली मैंने कि इसका क्या गुनाह था, पहले तो ये बताओ. चालान आप काट सकते थे, फाइन लगा सकते थे, पर मैंने कि ये हालत क्यों की, आपने इसको इतना मारा क्यों? ये हुआ था सर. आपको मैं हाँ जट मैं अपने घर पे फोन कर रही थी अपने परिवार वालों के पास कि ऐसे उस जगह पे हूँ मैं, उनको बताने के लिए. तो बोली वीडियो बना रही हूँ मैं. सर मेरे पे वीडियो बनाना नहीं आता, मैं इतनी पढ़ी लिखी नहीं हूँ, मैं साइड सिर्फ फोन उठा लेती हूँ और कर लेती हूँ, इतना आता है मेरे पे. तो मैंने फोन कर रही हूँ मैं घर पे. जब उन्होंने जो साहब थे इसको मारा तो उन्होंने मेरे हाथ ऐसे पकड़ के ऐंठ के फोन मेरे से छुड़ा लिया और ये 2 जगह लगी थी मेरे. વડોદરામાં ગોરવા પોલીસ સ્ટેશનનો એનડીપીએસ કેસનો વોન્ટેડ ગાંજા સપ્લાયર ઝડપાયો છે. શહેર એસઓજીએ અરવેશ ખાન પઠાણને પાણીગેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે એસઓજીએ આ કાર્યવાહી કરી હતી, જ્યાં 459 ગ્રામ ગાંજાના જથ્થાના કેસમાં આરોપી વોન્ટેડ હતો. અગાઉ આરોપી પાસેથી ₹1.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લામાં શિક્ષકોની આંતરિક બદલીનો મુદ્દો ગરમાયો છે. એક તરફ રાજ્ય સરકાર પારદર્શક વહીવટની વાતો કરે છે, ત્યારે બીજી તરફ મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયમોને નેવે મૂક્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. શિક્ષક દંપતી કેસમાં એક જ વાર લાભ મળવાનો નિયમ હોવા છતાં પણ એક વક્તાર હોદ્દેદારના કિસ્સામાં પતિ બાદ હવે પત્નીને પણ બદલીનો લાભ આપી દેવામાં આવ્યો છે, અને જેને કારણે વર્ષોથી રાહ જોઈને બેઠેલા સિનિયર શિક્ષકોને અન્યાય થયો છે. કે સિનિયરિટીમાં અમારે જે મને ગયા વર્ષે બી શાળા નંબર 7માં ઓર્ડર થયો અને પછી કેન્સલ થયો. પછી આ વર્ષે છે એ રિજેક્ટ એટલે મારો નંબર બી નથી આવ્યો. અને જે ભાઈનો નંબર પત્નીનો નંબર આવ્યો છે ને એ ભાઈએ 2024 ની અંદર બી બદલી કરાવી હતી પતિ પત્નીના કિસ્સામાં, અને આ વર્ષે ફરીથી પતિ પત્નીના કિસ્સામાં બદલી કરાવી. તો બંને 2 વખત તો ના જ મળે લાભ, કોઈ પણ એક વખત મળે તો બી તાલુકા અને જિલ્લામાંથી એમની અરજી રદ ના થઈ અને ગાંધીનગરથી એમનું એપ્રુવ થઈ ગયું. તો અમારી સિનિયરિટીનું શું પછી? અમારી સિનિયરિટીનું એ બી થવું જોઈએ ને. અમારે 27 વર્ષ થયા તોય અમારી ચાન્સ ના લાગે ને એ લોકોનો ચાન્સ લાગી ગયો. આ જે મામલા છે એમાં સરકારશ્રીના જે ઠરાવો છે અને જે જોગવાઈઓ છે એના આધારે જ નિયમ અનુસાર બદલી કરવામાં આવી છે. અને કોઈને પણ આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો રાજ્ય ફરિયાદ નિવારણ સમિતિ હોય છે, એની અંદર એ રજૂઆત કરી શકે છે. મહેસાણા મહાનગરપાલિકાએ મહેસાણા ગાંધીનગર લિંક રોડ ઉપર કે જ્યાં પાણીનો સંપ અને ઓવરહેડ પાણીની ટાંકી બનાવી છે, ત્યાં જ ભૂગર્ભ ગટર માટેનું પમ્પિંગ સ્ટેશન બનાવવાનું શરૂ કર્યું છે. શહેરને વિશાળ સંપ અને ઓવરહેડ પાણીની ટાંકીમાંથી પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે ભૂગર્ભ ગટરના ગંદા પાણીનું પમ્પિંગ સ્ટેશન જે છે તે પણ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતાએ આશંકા વ્યક્ત કરી છે, જ્યાં પીવાના પાણીનો સંપ અને ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ભળી જવાથી આશંકા વ્યક્ત કરી છે. તેમજ ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન પીવાના પાણીના સંપથી દૂર બનાવવાની માંગ કરવામાં આવી છે. ભૂગર્ભ ગટરનો સંપ પંપ બની રહ્યો છે, પમ્પિંગ સ્ટેશન બની રહ્યું છે. એ પાણીનો વિશાળ અહીં બાજુમાં જ પાણીનો સંપ છે અને આખા મહેસાણા એકની અંદર લોકોને પાણી પીવા માટેનું છે. હવે આ પાણી જ્યારે બી લીકેજ થાય, આ ભૂગર્ભ ગટરની ગંધાતું પાણી અહીં જ્યારે આખા મહેસાણાનું ઠલવાય અને લીકેજ થાય તો એ સંપની અંદર બી લીકેજ થવાનું છે. અત્યારે તમે ઇન્દોરમાં જુઓ તો અત્યારે કેટલા લોકો આ ગંધાતું પાણી પીવાથી, મિક્સિંગ પાણી પીવાથી બીમાર થઈ ગયા છે.
તો અમારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને અને અધિકારીશ્રીઓને કોર્પોરેશનના કે ભાઈ અહીંથી પમ્પિંગ સ્ટેશન બીજે લઈ જાય. અમદાવાદના પોશ વિસ્તાર સેટેલાઇટમાં કાયદો અને વ્યવસ્થા જળવાતી નથી, પરંતુ બે શખ્સોના ત્રાસથી ચર્ચા જાગી છે. સનપ્રિયા એપાર્ટમેન્ટના રહીશોએ એકઠા થઈ બે વ્યક્તિઓ વિરુદ્ધ હલ્લાબોલ કર્યો છે. આક્ષેપ છે કે આ શખ્સો મહિલાઓને માનસિક ત્રાસ આપી ધમકાવી રહ્યા છે. સોસાયટીમાં તહેવારો ઉજવવા પણ હવે મુશ્કેલ બન્યા છે. ત્યારે ભયભીત રહીશો હવે ન્યાયની માંગ સાથે પોલીસના શરણે પહોંચ્યા છે. Since last 4 years we are having trouble with the two members અને એ લોકો અમને બધાને અલગ અલગ રીતે 24 કલાક જ્યારે બી કંઈ બી સોસાયટીમાં ફંક્શન કરવાનું આવે કે કંઈક બી વાત આવે એટલે લીગલ એક્શન્સ લઈશું, કેસ કરીશું એમ કરીને બધા મેમ્બર્સને બહુ જ મેન્ટલ હરેસમેન્ટ કરે છે બધા મેમ્બરોને. દેટ ઇઝ ટુ મચ. હવે બધા છે ને સખત કંટાળી ગયા છીએ. એટલે વી વોન્ટ જસ્ટિસ. અમે બધે રજૂઆત કરી છે, પોલીસ મહિલા પોલીસમાં કરેલી છે, સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કરેલી છે. લેડીઝોએ કલ્ચરલ કમિટીએ કશું જ કરવાનું નહીં, અમે કહીએ તે પ્રમાણે જ એ લોકોએ કરવાનું. આવી બધી એ લોકોની કહેવા પ્રમાણે સોસાયટી ચાલવી જોઈએ એવું એ લોકોની માંગણીઓ છે. અને જ્યારે બી સોસાયટી એ લોકોનું કહ્યું નથી કરતી ત્યારે તે લોકો સોસાયટી સામે કેસો કરી દે છે. આ વસ્તુથી કંટાળીને લેડીઝ લોકોએ પોલીસ સ્ટેશનમાં 35-36 લેડીઝે ટોટલ અહીં 49 ફ્લેટ છે, એમાંથી 8 કે 10 તો ખાલી છે. એટલે બાકીની બધી જ લેડીઝોએ સમૂહમાં જઈ અને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી છે. વડોદરા ખાતે એસબીઆઈ બેંકમાંથી ₹1.97 કરોડની ઠગાઈ આચરવામાં આવી છે. હોમ લોન મેળવી 16 આરોપીઓ દ્વારા ઠગાઈ કરવામાં આવી. ત્યાં રહેણાંક સ્થળના વેરિફિકેશન કરી ખોટા વેરિફિકેશન રજૂ કર્યા હતા. ત્યારે ખોટા જોબ કન્ફર્મના વેરિફિકેશન કરી બેંકમાં રજૂ કર્યા હતા. ખોટા જોબ કન્ફર્મના વેરિફિકેશન કરી બેંકમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે વોન્ટેડ જે ચેટરજી ચંપા મિહિરભાઈ નામની જે મહિલા છે આખરે ઝડપી પડી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે એપાર્ટમેન્ટ ખાતે રેડ કરી અને મહિલાને ઝડપી પાડી. ઉત્તરાયણના પવિત્ર તહેવારના હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ઘણા પતંગ રસિયાઓ આકાશી યુદ્ધ એવા પતંગના પેચ લડાવવા કાતિલ દોરીનો ઉપયોગ કરતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખી મહેસાણાના રાજ્યસભાના સાંસદ સભ્ય મયંક નાયક દ્વારા ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ લોકોની સેફટી માટે 2 પૈડાવાળા વાહનો માટે સેફટી ગાર્ડ લગાવવાનો ઝુંબેશ શરૂ કર્યો છે. આ વખતે માનનીય મુખ્યમંત્રી મહેસાણાના પ્રવાસે હતા. તે દિવસે એમના કરકમલોથી આ અભિયાનની શરૂઆત કરાવી. અમારો મૂળ આદેશ એક જ છે કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે દોરીથી લોકોના જીવની બચત થાય, ઈજા ન થાય. અને ઉત્તરાયણ પછી પણ અમે જે દોરી અસ્તવ્યસ્ત પડી હોય છે, ભરાયેલી હોય છે, એવા દોરીના ખૂંચડાઓ પણ ₹100 કિલોના ભાવે ગઈ સાલ અમે 473 કિલો જેટલી ખરીદી હતી. આ સાલ પણ ખરીદવાના છે. અમદાવાદના વાલથેરા ગામ નજીક ડાંગરના ખેતરમાંથી વીજપોલ નીચે દબાઈ ગયેલા પુરુષની ડેડ બોડી મળી આવી હતી. ખેતર ડાંગરનું જે ધરું ઉખેડવા ખેતરમાં આવતા સમગ્ર ઘટના બહાર આવી હતી. ત્યારે ધોળકા બગોદરા રોડ ઉપર વાલથેરા ગામ પાસે 6 દિવસ પહેલા લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. સમગ્ર ઘટના બાબતે ધોળકા કોર્ટ જે પોલીસ ઉપર મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે કોર્ટ પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. તો જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો મહત્વના સમાચાર જામનગરથી લેવા પટેલ સમાજનું જ્ઞાતિ ભોજન સમારોહ આયોજિત કરવામાં આવ્યું છે. ત્યારે મંત્રી જીતુ વાઘાણી, રાજ્યમંત્રી કૌશિક વેકરિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં અન્ન ભેગા તો મન ભેગાના સૂત્ર છે એ સાર્થક થતા જોવા મળ્યા છે. તો મહત્વના સમાચાર જામનગરથી, જ્યાં હજારોની સંખ્યામાં લેવા પાટીદારો છે ઉમટી પડ્યા હતા, જ્યાં સૌએ સાથે રહી ભોજન મેળવ્યું હતું. ત્યારે સમાજના દાતાઓ અને નવનિયુક્ત મંત્રીઓનું સન્માન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.
ત્યારે જે કહી શકાય કે જેના અન્ન ભેગા તેના મન ભેગા એ કહેવત છે તે પણ સાર્થક થઈ રહી છે. 65,000થી વધુ લેવા પટેલ સમાજના લોકો એકત્રિત થયા હતા. જ્ઞાતિ ભોજન અને એ પણ 45,000 જ્ઞાતિના પરિવારજનો સાથે ભોજન થાય ને સાથે સાથે નવા પ્રોજેક્ટો એમના માટે થઈને દાતાઓ પણ દાનની સરવણી વરસાવે એ પ્રકારનો જામનગર ખાતે આજે વિશિષ્ટ કાર્યક્રમ, જેમ ગઈકાલે સુરત ખાતે લેવા પટેલ સમાજ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માનનીય નવનિર્વાચિત મંત્રીશ્રીઓનો સન્માન સમારોહ, એમ આજે પણ મારું ને કૌશિકભાઈનું પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે લેવા પટેલ સમાજ જામનગર દ્વારા પણ વિશિષ્ટ સન્માન રાખવામાં આવ્યું. મેટ્રો ટ્રેનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.